તો ગાઈસ જય માતાજી, જય મા દશામાં. ગાઈસ તો આજે જાગુ બહુ નારાજ છે, તમે જોઈ શકો છો. નારાજ છે ગાઈસ જાગુ. કેમ નારાજ છે? જ્યારે દશામાં અને દિવાસાના દાડે કેટલા ખુશ હોય, 10 દિવસ કેટલા હારા રહીએ, અને જ્યારે દશામાની વળમની ઘડી આવે ત્યારે આપણું આંગણું કેવી રીતે દુઃખી થઈ જાય, આપણું મનમાં આમ અલગ જ ફિલિંગ થાય. તો ગાઈસ જાગુ 10 દિવસ ઉપવાસ કર્યા, 10 દિવસ ઘરની અંદર દશામાં બેસાડ્યા, અને બધું સારું પણ લાગે ઘરની અંદર. 10 દિવસ આપણા ઘરે દશામાં રહે એટલે ઘરની અંદર કેવું સારું રહે. ને આજે દશામાની વિદાય છે ગાઈસ, એટલે વિસર્જન અમારે અહીંયા એ છે ગાઈસ. તો જાગુ બહુ નારાજ છે ગાઈસ. દશામાને તો વળાવવો જ પડે ને જાગુ. આ છે ગાઈસ દશામાં. ગાઈસ તમે દર્શન કરી લો. બહુ નારાજ થઈ ગઈ છે.